ઓકે જુઓ, નળનું કનેક્શન હંમેશા ઓન ને ઓન રહેવો જોઈએ, બરાબર. નળ હું ચાલુ કરી દઉં છું. નળ હંમેશા ઓન ને ઓન રાખવાનું. ગંદા પાણીનો પાઇપ ઊંચેથી જ રહેવો જોઈએ, કેમ કે આમાં પાણી બહાર કાઢવા માટે મોટર આવે છે, બરાબર. હવે તમારે કપડાં અહીંયા નાખવાના, એટલા નાખવાના 75% કે આ ડોર ઇઝીલી બંધ થઈ જાય. એમ તો બધા પ્રોગ્રામ વાઇઝ નાખવાના હોય તમારે, ઠીક છે. હવે જો આપણે કપડાં નાખી દીધા, બરાબર, એટલા નાખવાના કે આ ડોર ઇઝીલી બંધ થઈ જાય, બરાબર. તમે મને પૂછો જોડીના હિસાબે કેટલા નાખવાના, તો જોડીના હિસાબે બી ન કહેવાય. અમુક જાડા હોય, પાતળા હોય, લાંબા હોય, ટૂંકા હોય, કપડાં એટલા નાખવાના કે આ ડોર ઇઝીલી બંધ થઈ જાય. ડિટર્જન્ટ તમારે અહીંયા નાખવાનું, એટલું નાખવાનું રહેશે કપડાના હિસાબે. હવે જુઓ, આ તમે અહીંયાથી દબાઈને બહાર કાઢી શકો છો આને સાફ સફાઈ માટે. હવે ડિટર્જન્ટ તમારે અહીંયા નાખવાનું, બરાબર. અહીંયા તમારે કમ્ફર્ટ નાખવાનું, સુગંધી નાખવી હોય તો. અહીંયા કોઈ વસ્તુ નાખવાની જરૂર નથી. શરૂઆતમાં કપડાને ભીના કરવા માટે પાણી અહીંયાથી લેશે. એકચ્યુઅલી કપડાને ધોવા માટે, વોશ કરવા માટે પાણી અહીંયાથી લેશે. સાદા પાણીમાં વિછળવા માટે પાણી અહીંયાથી લેશે. છેલ્લે કોરા થઈ જશે, બર્જર વાગી એટલે કપડાં કાઢીને રસ્સી પર નાખી દેવાના. જો તમે ઇન્ટેન્સિવ વોશનો ઓપ્શન સિલેક્ટ કરશો ને તો તમારે ડિટર્જન્ટ અહીંયા નાખવાનું રહેશે. હું તમને આગળ બતાવીશ. હવે જુઓ, કપડાં નાખી દીધા, કપડાના હિસાબે તમે ડિટર્જન્ટ નાખી દીધું. અહીંયાથી તમે મશીન ચાલુ કરશો, બરાબર. ચાલો આ લોંગ ટચ કરો ને શુભ શરૂઆત કરો. હા ચાલો, લોંગ ટચ, લોંગ ટચ. ઓકે, અહીંયાથી તમારું મશીન બંધ અને ચાલુ થાય છે, બરાબર. હવે તમે મશીન ચાલુ કરશો. મશીન ચાલુ કર્યા પછી કયા ટાઈપના કપડાં ધોવા છે તમે અહીંયાથી પ્રોગ્રામ સિલેક્ટ કરશો. જે બી તમે અહીંયાથી પ્રોગ્રામ સિલેક્ટ કરશો, સ્ટાર્ટનો ટચ આ છે. 2 સેકન્ડ ટચ કરીને રાખો એટલે સ્ટાર્ટ ને 2 સેકન્ડ ટચ કરીને રાખો એટલે સ્ટોપ, બરાબર. હવે જુઓ, આ ફૂલ્લી ઓટોમેટિક વોશિંગ મશીન પોતાની અંદર 3 કામ ઓટોમેટિક કરી દે છે. વોશ, રિન્સ અને સ્પિન. વોશ એટલે કપડાં ધોવાનું કામ, રિન્સ એટલે કપડાને સાદા પાણીમાં વિછળવાનું કામ, અને સ્પિન એટલે કોરા કરવાનું કામ. આ ત્રણેય કામ આ ઓટોમેટિકલી કરી લેશે. છેલ્લે ઘંટી વાગે એટલે કપડાં કાઢીને રસ્સી પર નાખી દેવાના. હવે જુઓ, પહેલું પ્રોગ્રામ છે તમારું કોટન. આમાં કોટનના કપડાં 1 કલાક ને 27 મિનિટ સમય બતાવે છે. એ લગભગ સમય છે, એ ઓછું વધતું થતું રહેશે કપડાના વજનના હિસાબે, બરાબર. 1 કલાક ને 27 મિનિટ સમય બતાવે છે. આ 40 ડિગ્રી ગરમ પાણીથી કપડાં ધોવાશે, બરાબર. 1400 ની સ્પીડે કપડાં સ્પિન થશે, કોરા થશે, બરાબર. એમ બધા પ્રોગ્રામ વાઇઝ સમય, પાણીની ગરમી અને સ્પિનની સ્પીડ એ બધું અલગ અલગ છે, બરાબર. હવે હું પહેલું તમારું થઈ ગયું કોટન. આમાં તમે મિક્સ કપડાં બી ધોઈ શકો છો. મિક્સ કપડાં એટલે લેડીઝ વેર, જેન્ટ્સ વેર, નાના છોકરાઓના કપડાં, જીન્સ, સાડીઓ બધું આવી ગયું. એ તમે આમાં ધોઈ શકો છો. આ છે ઈ કોટન, પેલું પ્યોર કોટન હોય ને ધોતીના કાપડ જેવું, એ તમે આમાં ધોઈ શકો છો. સિન્થેટિક્સ કપડાં, જો ખાલી તમારે સાડીઓ ધોવી હોય ને તો એ તમારે આમાં ધોઈ લેવાની રહેશે. હાઇજીન સ્ટીમ, કપડાં ધોયા પછી કપડાને ગરમ ભાપ આપશે, એન્ટીબેક્ટેરિયલ કરશે. હોસ્પિટલ ટાઈપના મરીઝના કપડાં હોય ને એ તમે આમાં ધોઈ શકો છો. રિન્સ અને સ્પિન, જો તમે બહાર કપડાં હાથથી ધોઈ નાખ્યા હોય, બ્રશ મારી દીધો હોય તો રિન્સ એટલે કપડાને સાદા પાણીમાં વિછળવા માટે અને સ્પિન એટલે કોરા કરવા માટે. હવે આમાં ખાલી કોરા કરવાનો ઓપ્શન આપ્યું નથી. કેમ? પહેલા કોરા કરવાનું ઓપ્શન આવતું હતું. કસ્ટમર જેમ તેમ કપડાં નાખી દેતા હતા, પછી સ્પિન પર ડાયરેક્ટ ચાલુ કરતા હતા ને તો મશીન ધધડતું હતું, કેમ કે કપડાં બેલેન્સ નહીં થતા હતા, એટલે મશીન વાઇબ્રેશન કરતું હતું. એટલે કંપનીએ શું કર્યું, રિન્સ અને સ્પિનનો ઓપ્શન આપી દીધો. એટલે આમાં શું થાય ખબર, રિન્સ કરે એટલે કપડાં બેલેન્સ કરી નાખે પાણીમાં, પછી કોરા કરવાનું ચાલુ કરે, ઠીક છે. ડ્રમ ક્લીન મશીનની સર્વિસ માટે આવે. આ કેમ કરવી પડે? જો ડ્રમની અંદર આ હોલ્સ દેખાય છે નાના નાના, એ હોલ્સની અંદર કપડાના રેસા ફસાઈ જાય છે. એ જ રેસા વાસ મારે છે. કસ્ટમર એકચ્યુઅલી કમ્પ્લેન શું કરે છે, કપડાં ધોયા પછી અમારા કપડામાંથી બી વાસ આવે છે, અમારો ડ્રમ બી સ્મેલ કરે છે, ગંધાય છે. તો તમારે છે ને દર 40 વોશ પછી અહીંયા ડ્રમ ક્લીનનો એરર આવી જ જશે. અહીંયા 00 આવી જશે. આ લાઇટ તમારી અહીંયા ડ્રમ ક્લીન પર આવી જશે, તો એ તમારે સર્વિસ કરી દેવાનું રહેશે, બરાબર. હવે કેવી રીતના કરવાનું જુઓ, ડ્રમ ક્લીન પર મૂકીને સ્ટાર્ટ કરી દેવાનું. 2 કલાક ને 23 મિનિટ લેશે. મશીન પોતાની સર્વિસ ઓટોમેટિકલી કરી લેશે. છેલ્લે બર્જર વાગશે, ઘંટી વાગશે, બરાબર. એ વાગ્યા પછી આ નીચેથી ખોલીને સાફ કરવાનું. એ કેવી રીતના કરવાનું, તો આ સ્પેનર તમારી પાસે રહેશે. જો આ સ્પેનરના 2 કામ છે. જો આ પહેલું તો મશીન ડગ નથી, બરાબર. જો આ ડગ હોય તો તમે આ સ્પેનર વડે અહીંયાથી લેફ્ટ સાઈડ કરી શકો છો, બરાબર. બીજું કામ આનું, આ સ્પેનર જો અહીંયા નાખીશ ને હું એમ કરીશ એટલે આ ખુલી જશે. ટૂંકમાં દબાશે ને એટલે આ ખુલી જશે, બરાબર. હવે આ તમારે એન્ટી ક્લોકવાઇઝ તમે એમ ફેરવશો એટલે આ ખુલી જવાનું. અહીંયાથી 2 લીટર જેવું ગંદુ પાણી નીકળશે સાફ સફાઈ કરશો ત્યારે. હવે આ દર અઠવાડિયે સાફ કરો તો બહુ જ સારું.
હવે જો આમાં બતાવ્યું છે અહીંયા કે આને તમારે ટૂથબ્રશથી સાફ કરવાનું રહેશે, તો આ તમારે ટૂથબ્રશથી સાફ સફાઈ કરી લેવાની, અહીંયા બી અંદર બી સાફ સફાઈ કરી લેવાની. હવે તમે આ નાખશો ને તો એમએમ ન જાય. જુઓ આ હોલ છે ને એ આ બાજુ જ આવશે. રેડી? તમે એમ નાખશો તો અંદર જવાનું નથી. આ હોલ આ બાજુ આવશે. હવે આ ઇઝીલી ચડે છે. જુઓ બરાબર ને આ પેક. આ તમારે દર અઠવાડિયે સાફ સફાઈ કરી લેવાનું. આની અંદર અહીંયા આ ગ્રીપમાં આ સાફ સફાઈ તમારે કરવાની. જો જોયા વગર એમ હાથ ન મારવાના હોય, નકર પીનો ને બધું કોઈન્સો બધું અહીંયા આવીને અટકે તો એ તમને વાગી ન જાય, એ તમારે ધ્યાન રાખવાનું. ઠીક છે? હવે આ તમારે સાફ સફાઈ કરી લેવાનું. હવે આની અંદર છે ને આ લોક છે, આ બે સ્ક્રૂ વચ્ચે સ્પ્રિંગ છે એટલે હલે છે. એટલે કસ્ટમરને ખબર નહીં હોતી તો કમ્પ્લેન કરે છે કે આ તૂટેલું ભાંગેલું કે ઢીલું નથી. આ કંપની તરફથી આવું આવે છે. બરાબર? હવે જુઓ બે સ્ક્રૂ વચ્ચે સ્પ્રિંગ છે એટલે. હવે આ થઈ ગયું તમારું ડ્રમ ક્લીન. ડાઉનલોડેડમાં સ્માર્ટથિંગ્સ કરીને એપ્લિકેશન છે. આ એપ્લિકેશન તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરશો. આ વોશિંગ મશીન તમારા ઘરના વાઈફાઈ સાથે કનેક્ટ રહેશે. તમે એને મોબાઈલથી પ્રોગ્રામિંગ કરી શકો છો. હા, સ્ટાર્ટ કરવા કોઈને મોકલવું પડે કાં તો આવવું પડે. ઠીક છે? બેડિંગ આઇટમ તમારી. બેડિંગ આઇટમમાં તમારી બ્લેન્કેટ આવી ગઈ, લાંબી ચાદરો આવી ગયા, પડદા આવી ગયા. તમારે આમાં ધોઈ લેવાના રહેશે. વૂલ અને ડેલિકેટ્સ કપડાં. વૂલ એટલે શરદીના ગરમ કપડાં થઈ ગયા. ડેલિકેટ્સ એટલે નંગવાળા, જરીવાળા, ડાયમંડવાળા કપડાં તમારે આમાં ધોઈ લેવાના રહેશે. કલર્સ વાળા કપડાં, જે કપડામાંથી કલર નીકળતો હોય ને એવા કપડાં તમારે આમાં ધોઈ લેવાના. આમાં શું કરશે ખબર? 4 વખત પાણી લેશે અને કાઢશે એટલે જેટલું કલર નીકળવાનું બધું નીકળી જાય. ઠીક છે? ઇન્ટેન્સ કોલ્ડ. ઠંડા પાણીથી કપડાને, જો કલર્સ વાળા કપડામાં કલર તો એકબીજામાં લાગવાનો છે. ઇન્ટેન્સ કોલ્ડ, ઠંડા પાણીથી કપડાને વોશ કરશે, ધોબી પછાડ ટાઈપ. ઠીક છે? લેસ માઇક્રો ફાઈબર, પેલા ફસકાઈ જેવા પાતળા કપડા હોય ને જેમાંથી રેસા પ્લાસ્ટિકના નીકળતા, ઓઢની જેવા, એ તમે આમાં ધોઈ શકો છો. સારી રીતે ધોવાઈ જશે. સુપર સ્પીડ. વહેલામાં વહેલા 39 મિનિટની અંદર તમારા કપડા, 39 મિનિટની આસપાસમાં તમારા કપડા ધોવાઈ જશે. હવે જો આની અંદર આ કોટનમાં જો તમે ભીના, પલાળેલા, ચોળેલા, કોલર ઘસેલા કપડા કોટનમાં નાખશો તો આમાં સમય તમારો 2-2.5 કલાકથી ઉપર ચાલ્યો જશે. કેમ કે આ કપડાના વજન પર કામ કરે છે. તો મિક્સ કપડા કોટનમાં જો તમારે ધોવા હોય તો આમાં સૂકા જ કપડા નાખવાના. જો તમારે ભીના, પલાળેલા, ચોળેલા, કોલર ઘસેલા કપડા નાખવા હોય તો સુપર સ્પીડમાં ધોઈ લેવાના. ઠીક છે? આમાં સમય તમારો 1.5 કલાકથી વધારે નહીં જશે. ક્વિક વોશ 15 મિનિટ. 15 મિનિટની અંદર તમારા કપડા ધોવાઈ જશે. જો ઓછા ગંદા કપડા હોય, એકાદ યુનિફોર્મ ઇમરજન્સી તમારે ધોવું હોય તો તમે 15 મિનિટમાં ધોઈ શકો છો. પાછા આવી ગયા આપણે કોટન પર. એટલે ટૂંકમાં અહીંયાથી જે બી તમે પ્રોગ્રામ સિલેક્ટ કરશો, સ્ટાર્ટનો ટચ આ છે. બરાબર? હવે અહીંયાથી અહીંયા લગીને એક્સ્ટ્રાના ઓપ્શન છે. અહીંયાથી અહીંયા એક્સ્ટ્રાના ઓપ્શન છે. એક્સ્ટ્રાના ઓપ્શનમાં જો આ ઘડિયાળ વાળો સિમ્બોલ ફર્સ્ટ, આને કહેવાય ડિલે અને એન્ડ. તમે એક્ઝામ્પલ આની અંદર સમય સેટ કર્યો કલાકના હિસાબે, 11 કલાક તમે સેટ કર્યા એક્ઝામ્પલ. બરાબર? ને પછી તમે સ્ટાર્ટ કરી દીધું એટલે 11મા કલાકે મશીન બંધ થઈ જશે. 11મા કલાકે એટલે પ્રોગ્રામના હિસાબે ટાઈમ જે કે એક્ઝામ્પલ 1.5 કલાકનો સમય લીધો તો 11મા કલાકથી 1.5 કલાક પહેલા મશીન ચાલુ થઈ જશે ને 11મા કલાક આવતા આવતા બંધ થઈ જશે. ઠીક છે? એટલે તમે ટાઈમર મૂકી શકો છો તમારે કઈ જવું હોય તો. બરાબર? નાઇટમાં બી તમે કરી શકો છો આવું. હવે આ ટેમ્પરેચરનું સિમ્બોલ. જો અહીંયાથી પ્રોગ્રામ વાઇઝ તો પાણીની ગરમી નક્કી છે જ, તે છતાં તમે અહીંયાથી પાણીની ગરમી અપડાઉન કરી શકો છો. વધારે ઓછી કરી શકો છો. જેવી રીતના કે આ કોલ્ડ વોટર અને સૌથી વધારે ગરમ પાણી 90 ડિગ્રી કહેવાય. ઠીક છે? એ તમે કરવી હોય તો. બાકી કંપનીનું સેટિંગ તો 40 ડિગ્રી કોટનમાં છે જ. હવે 1400ની સ્પીડે કપડા, 1400 આરપીએમની સ્પીડે કપડા સ્પિન થાય છે. તમારે અહીંયાથી સ્પિનની સ્પીડ ઓછી વધતી કરવી હોય તો કરી શકો છો. બરાબર? કરવી હોય તો. બરાબર? હવે જુઓ આ એક્સ્ટ્રાનો ઓપ્શન છે. એક્સ્ટ્રાના ઓપ્શનમાં જો આ ઇન્ટેન્સિવ વોશ, જો હું આ ઓન કરીશ ને થોડોક સમય વધી જશે. આમાં શું થશે? વધારે પડતા કપડાને વોશ કરશે, સારી રીતે વોશ કરશે. બરાબર? એના માટે તમારે ડિટર્જન્ટ અહીંયા નાખવું હોય તો તમે નાખી શકો છો. ઇન્ટેન્સિવ વોશ. બરાબર? આ છે એક્સ્ટ્રા સ્પિન. એક વખત વધારે કોરા કરશે. જો ચોમાસાના વાતાવરણમાં વધારે ભેજવાળું વાતાવરણ હોય ને તો કપડા વહેલા સુકાતા નથી. તો આમાં શું, આ તમે ઓન કરીને પછી સ્ટાર્ટ કરશો ને એટલે વધારે પડતા કપડાને કોરા કરશે. બરાબર? આયરો વચ્ચે વાળું સિમ્બોલ. આયરો ઉપર વાળું સિમ્બોલ છે એક્સ્ટ્રા રિન્સ. એક વખત વધારે સાદા પાણીમાં વિછળવા માટે, ડોળ કાઢવા માટે. ઠીક છે? હવે પાછા જઈને પાછા આવશે એટલે કંપનીનો સેટિંગ આવી જવાનો. હવે આ એપી લાવવા માટે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરીશું ને, આ સ્માર્ટથિંગ્સ એપ્લિકેશન, તો એપ્લિકેશનમાં તમને કહેશે કે એપી અપિયર્સ ઓન ડિસ્પ્લે. મોબાઈલમાં તમને કહેશે તો અહીંયા આ દબાઈને આપણે એપી લાવવાનું રહેશે. બરાબર? એ આપણે ડાઉનલોડ કરીશું તો હું તમને બતાવીશ. હવે જો આ બબલ સોપનો ઓપ્શન છે,
જો હું આ બબલ સોપનો ઓપ્શન સ્ટાર્ટ કરીશ ને તો અહીંયા અડધો કલાક વધી ગયો. 1 કલાક 27 હતું, 1 કલાક 57 થઈ ગયું. એટલે શું થયું? અડધો કલાક કપડાને બોળીને રાખશે, પલાળીને રાખશે, ચોળીને રાખશે અંદર ને અંદર, પછી ધોવાનું સ્ટાર્ટ કરશે. બરાબર? એ તમારે પલાળીને રાખવા હોય તો આ ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું અને પછી સ્ટાર્ટ કરવાનું. હવે એનાથી સૌથી સારું ઓપ્શન છે આવ્યું આ જો ડોલમાં અસ્ત્રી જેવું સિમ્બોલ, એને કહેવાય ઈઝી આયરન. ડોલમાં અસ્ત્રી જેવું ઈઝી આયરન એટલે જો હું ઈઝી આયરન ઓન કરીશ ને તો અહીંયાથી સ્પીડ બી ઘટી જશે ને સમય બી ઘટી જશે. બરાબર? આનો ફાયદો શું છે? તમારા કપડામાં કરચલીઓ ઓછી પડે. બરાબર? એટલે સ્પીડ ઘટી ગઈ, કરચલીઓ ઓછી પડશે તમારા, ને બીજું કે સ્પીડ ઓછી થઈ ગઈ ને તો આ મશીન તમારું વાઇબ્રેશન નહીં લે. ઠીક છે? એટલે કપડાની લાઈફ માટે બી સારું ને મશીનની લાઈફ માટે બી બહુ સારું. જો આ તમે દરરોજ યુઝ કરો ને તો સારામાં સારું છે, તમારી ઈચ્છા અનુસાર છે પછી. બરાબર? બાકી જનરલી તમે શું કરશો ખબર? કપડા નાખશો, લિક્વિડ નાખશો, મશીન અહીંયાથી ચાલુ કરશો. હવે તમે સૂકા કપડા નાખો છો કે ભીના? સૂકા. તો કોટન જ યુઝ કરશો. ને ઓછા કપડા હોય તો તમે સુપર સ્પીડ યુઝ કરશો. જે બી તમે યુઝ કરશો ઈઝી આયરન કરીને આ સ્ટાર્ટ 2 સેકન્ડ ટચ કરો એટલે સ્ટાર્ટ. આ સ્ટાર્ટ થઈ ગયું. જો ડોર લોકનો સિમ્બોલ આવી ગયો, હવે ડોર ખુલશે નહીં. જો તમારે ડોર વચ્ચે એકાદ કપડા નાખવાનું ભૂલી ગયા ને તમારે વચ્ચે ડોર ખોલવો છે, અહીંયાથી જ આ પોઝનો બી બટન આ જ છે, 2 સેકન્ડ ટચ રાખો, આ સિમ્બોલ ચાલ્યો જશે, પછી આ ખોલી શકો છો તમે બીજા કપડા એડ કરવા. બાકી આ પાછું સ્ટાર્ટ. જો આ ઝબકારા મારે છે એટલે પ્રોસેસ, આ ઝબકારા મારે છે એટલે વોશની પ્રોસેસ ચાલુ છે. આ બંધ થશે પછી સાદા પાણીમાં વિછળવાની રિન્સ ચાલુ થશે. આ બંધ થશે પછી કોરા થવાની ચાલુ થશે, અને છેલ્લે ઘંટી વાગી જાય એટલે કપડા કાઢીને રસ્સી પર નાખી દેવાના. હવે આ 2 બટન જુઓ, આ સ્પિનનું અને આ ટેમ્પરેચરનું બટન સાથે તમે દબો ને તો ચાઇલ્ડ લોક થઈ જશે. જો હું કરું છું ચાઇલ્ડ લોક, આ ચાઇલ્ડ લોક સીએલ આવી ગયું, આવ્યું. હવે આ કોઈ વર્ક કરશે નહીં. બરાબર? હવે હું આ ચાઇલ્ડ લોક ખોલું છું. બરાબર?